ગાય જય જવાન જય કિસાન। આજે મિત્રો મારા ખેતરે રીંગણનું વાવેતર કરી નાખ્યું છે। ત્યાં રીંગણમાં બીજું પીઠ પાણી વાળ્યું છે। મારા મોટાભાઈ છે, મારા મોટાભાઈ ખોરભાઈ છે। આ બીજું પીઠ પાયું ને, આ બીજું પીઠ પાયું। આ રીંગણીની અંદર બીજું પીઠ પાણી ચાલુ છે। તો રોપા ભર્યા છે રીંગણીના। આજે બીજા પીઠની અંદર પાણી વાળ્યું છે। આ રીંગણના રોપા ભર્યા છે, પાણી ચાલુ છે। રીંગણી વ્યવસ્થિત ચોંટી ગઈ છે। 2.5 વીઘામાં રીંગણનું વાવેતર કર્યું છે। 2.5 વીઘામાં રીંગણની ખેતી સરસ છે। મરચાં અને રીંગણ આનું મગ છે। 2.5 વીઘામાં વાવેતર થયેલ છે। રીંગણ વ્યવસ્થિત ચોંટી ગયા છે। મિત્રો તમે પણ ખેતી કરતા હોય તો તમે કઈ રીંગણી વાવી છે મિત્રો તે કમેન્ટમાં જણાવજો। મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબર, લાઈક એન્ડ મિત્રોમાં શેર કરજો। વરસાદ આવ્યો તો 2 દિવસ પહેલાં, એનું પણ સરસ વરસાદ હતો। વરસાદ હોવાના કારણે વસ્તી ખેડી પણ સારું શકી। આજે 2 દિવસમાં વરસાદ સારો આવ્યો તો વરસાદનું આ સારું છે। પછી સાથે સાથે તેને ઘેર પાવાનું ચાલુ કર્યું છે। મિત્રો વ્યવસ્થિત જે બધા છોડ ચોંટી ગયા છે, કમ્પ્લેટ છોડ ચોંટી ગયા છે। કમ્પ્લેટ છોડ ચોંટી ગયા છે। પાણી ચાલુ છે અમારે સગવડ પાણીની બાજુમાં નર્મદા કેનાલ છે। ત્યાં નર્મદા કેનાલથી પાણી સરસ આવે છે। ત્યાં ઓલિયું બનાવ્યું છે, ઓલિયું એ બાજુ ખેતરમાં તો પાણી સરસ કાઢે છે। મારા મોટાભાઈ છે, મારા ભાભી છે। આ મારા મોટાભાઈ છે, અમારા ભાભી છે। બાજુમાં મારા ભત્રીજાનો છોકરો છે। રીંગણીવાળી છે રીંગણી એ ચા પીવે છે। ચા કાકડી ખાય છે, ચા ને કાકડી ખાય છે। ભાભી છે મારી, છોટી છે કમ્પ્લીટ। પાણી સરસ ચાલુ છે। પાણી ચાલુ છે। જય જવાન જય કિસાન।